હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનની અંદર આપણે સૂક્ષ્મ જીવો એનો ફાળો માનવ જીવન છે અથવા તો માનવ કલ્યાણ અર્થે શું હોઈ શકે એ ચેપ્ટરની શરૂઆત કરી હતી. મિત્રો, આ સેશનમાં હવે આપણે એ ટોપિકમાં આગળ ઊંડા ઉતરીએ છીએ કે ભાઈ સૂક્ષ્મ સજીવો કઈ કઈ રીતે માનવ કલ્યાણ છે એના માટે ફાયદાકારક સાબિત થાય છે. તો આજના સેશનની શરૂઆત આપણે કરીએ છીએ ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મ જીવો. એટલે કે આ સૂક્ષ્મ સજીવો છે એ ઘરગથ્થુ જે કંઈ ઉત્પાદન છે, રોજબરોજની જે કંઈ રૂટીન જે આપણી જરૂરિયાતો છે એમાં કેવી રીતે એ પાર્ટિસિપેટ થાય છે અને આપણને મદદરૂપ બની શકે છે, જે આપણે લાભકારક હોય, આપણા ફાયદા માટે જરૂરી હોય. તો શરૂઆત કરીએ ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મ જીવો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણે સૂક્ષ્મ જીવો કે તેમની નિપજોનો ઉપયોગ દરરોજ કરીએ છીએ. એટલે શું કહેશે કે એ વાત જાણીને આશ્ચર્ય થશે કે રોજ આપણે સૂક્ષ્મ સજીવ અથવા તો એની નિપજનો ઉપયોગ કરી રહ્યા છીએ. રોજબરોજ એનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. તેનું સામાન્ય ઉદાહરણ દૂધમાંથી દહીંનું ઉત્પાદન છે. મિત્રો, કહેવાની જરૂર ના પડે પણ છતાં પણ દહીં એક એવી બાબત છે, એવો ખોરાક છે જેમ કે આપણે દૂધ છે પૌષ્ટિક, એમ દહીં પણ ખોરાકમાં જરૂરી છે અને રોજ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જરૂરી નથી કે દહીં છે એના દહીંના સ્વરૂપમાં જ આપણે એને ખોરાકમાં લેતા હોઈએ. એવું પણ બને કે દહીં છે એમાંથી ઝરેલી છાશ છે તો એનો પણ ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા દૂધમાંથી દહીંનું ઉત્પાદન એનું ઉદાહરણ છે. સૂક્ષ્મ જીવો જેવા કે લેક્ટોબેસિલસ તેમજ અન્ય જેને આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એટલે કે લેબ તરીકે ઓળખીએ છીએ. આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે મિત્રો, જો બેક્ટેરિયા સૂક્ષ્મ સજીવ છે છતાં પણ એ આપણને મદદરૂપ થાય છે. તો શું કીધું છે કે જેવા કે લેક્ટોબેસિલસ એક સમુદાય છે, બરાબર, અને એ સમુદાય પૈકી લેક્ટિક એસિડ બેક્ટેરિયા એટલે કે લેબ જે છે એનો ઉપયોગ મહત્વપૂર્ણ છે, એ મદદરૂપ વધુ થાય છે. તેઓ દૂધમાં વૃદ્ધિ પામે છે, દૂધની અંદર એમની વૃદ્ધિ થાય છે. એનો મતલબ એવો કે દૂધ જેમ આપણી માટે પૌષ્ટિક આહાર છે એમ આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા માટે પણ એક યોગ્ય માધ્યમ છે કે જેમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયાનો ઉછેર વધુ સારી રીતે થાય છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે. દૂધની અંદર એનો ઉછેર થાય છે અને એ દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. વૃદ્ધિ દરમિયાન લેબ એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા, લેક્ટિક એસિડ બેક્ટેરિયા, L ફોર લેક્ટિક, A ફોર એસિડ, B ફોર બેક્ટેરિયા, બરોબર. તો લેબ અમ્લો એટલે શું થાય, એસિડ સર્જે છે જે દૂધને જમાવે છે અને દૂધમાં રહેલ પ્રોટીન છે એનું આંશિક પાચન કરે છે. અહીં વિચારવા જેવું શું છે મિત્રો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયાનો ઉછેર થઈ રહ્યો છે, વૃદ્ધિ પામે છે, તો એ ખોરાક તરીકે કંઈક ઉપયોગ તો કરતા હશે ને, બરોબર. તો એ શું થાય છે કે જ્યારે વૃદ્ધિ પામે છે એ દરમિયાન એ લેબ એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ અમ્લો એટલે એસિડ સર્જે છે. અને આપ જાણો છો સારી રીતે કે એસિડ જે છે જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા દ્વારા નિર્માણ પામે છે, એસિડનો નેચર સ્વભાવ કેવો છે, સ્વાદે ખાટા હોય. એટલા માટે દહીં હોય કે દહીંની છાશ હોય ખટાશનો ગુણધર્મ ધરાવે છે અને એટલે એસિડ સર્જે છે જે દૂધને જમાવે છે, એટલે દૂધમાંથી દહીં માટે જવાબદાર છે. દહીં જે છે આપણે કંઈક જામી ગયું એમ કહીએ છીએ, બરાબર. અને દૂધમાં રહેલ પ્રોટીનનું આંશિક પાચન
કરે છે. એટલે શું કરે છે? પ્રોટીન હોય એને વિખંડન કરે, પ્રોટીનને વિખંડન કરે. એટલા માટે શું થાય કે જે કહી શકાય કે આપણે જોઈએ છીએ કે દહીં હોય, દહીં છે જે જામેલું દહીં છે ઉપર તરફ હોય ફોદા સ્વરૂપે, નીચે પાણી રહી જાય છે, બરાબર. તો દૂધમાં જે પ્રોટીન છે એનું પાચન થતાં જે છે સેપરેટ થાય છે, એનું સ્વરૂપ બદલાતું જોવા મળે છે. તો પ્રોટીન છે એનું આંશિક પાચન કરે છે, એ પ્રોટીનને ખોરાક તરીકે ઉપયોગ લે છે, એટલે પ્રોટીન તૂટે છે. દહીંની થોડીક માત્રા કે જે નિવેશ દ્રવ્ય એટલે કે ઇન્ક્યુલમ તરીકે વર્તે અથવા તો આરંભક એટલે કે સ્ટાર્ટર ના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે, જે લાખો લેક્ટિક એસિડ બેક્ટેરિયા ધરાવે છે. હવે આને આપણી સાદી ભાષામાં શું કહીએ છીએ? આવો શબ્દ વાપરીએ છીએ, મેળવણ. એટલે કે ટીપુક છાશ. ટીપુક છાશ અહીં શું કીધું છે? દહીંની થોડીક માત્રા કીધી છે. દહીંની માત્રા હોય તો પણ ચાલે, અને ટીપુક છાશ જે છે એ હોય તો પણ ચાલે. એનો મતલબ એ કે દૂધ છે એમાંથી દહીં બનાવવા માટે જરૂરી આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા લાવવા ક્યાંથી? શું એને આપણે માર્કેટમાં ખરીદવા માટે જઈએ છીએ? ના મિત્રો, આ બેક્ટેરિયા છે એ અગાઉ જે દહીં બનેલું છે અને એ દહીંમાંથી છાશ બનેલી છે, તો એ છાશ જે છે એનો થોડીક માત્રા છે એ આપણે તાજા દૂધમાં નાખીએ તો એને મેળવવું કહે છે, બરાબર. તો દૂધમાં એને મેળવવાનું છે, એટલે કે એડ કરવાનું છે, મિશ્રણ કરવાનું છે. હવે અંદર તરફ નાખી અને મૂકી દો તો એ નાની એવી થોડીક માત્રા છે છાશની અથવા તો દહીંની, એમાં લાખોની સંખ્યામાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા હાજર હોય. જે દૂધની અંદર એને ઉમેરવામાં આવે તો શું થશે? તો દૂધનો ઉપયોગ કરી અને વળી પાછા વૃદ્ધિ પામશે અને સંખ્યામાં વધારો થશે. વધુ માત્રામાં વળી પાછું લેક્ટિક એસિડ જે છે એટલે કે અમ્લો છે એસિડ સર્જે અને એને કારણે ખટાશ ધારણ કરે અને વળી પાછું દૂધમાં રહેલ પ્રોટીન છે એનું આંશિક પાચન કરે અને વળી પાછું એને જમાવી દેશે અને દહીં સ્વરૂપ ધારણ કરશે. આગળ શું કહે છે કે જે એટલે કે આજે લાખો લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે જે અનુકૂળ તાપમાને ગુણિત થઈ દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. આ ગુણિત થવું એટલે બહુગુણિત થવું. એમ ગુણિત થવું એટલે શું થાય? બહુગુણન. અને બહુગુણનનો મતલબ શું થાય? જે તે બેક્ટેરિયા જે છે સજીવ છે એની સંખ્યામાં થતો વધારો. શું થાય? એની સંખ્યામાં વધારો થાય છે. સંખ્યામાં વધારો થતાં શું કરે છે? દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. પણ એના માટે જવાબદાર શું છે? બહુગુણન માટે યોગ્ય તાપમાન. શું જવાબદાર છે? યોગ્ય તાપમાન. અને આપણને ઘરે પણ ખબર હોય અથવા તો આપણને ખ્યાલ ના હોય તો તમારા મમ્મીને પણ ઘરે પૂછો તો ખ્યાલ આવશે કે શિયાળામાં જે દૂધમાંથી દહીં બનવા માટેનો સમય છે એ જ રીતે ઉનાળામાં જે સમય છે બેમાં ઘણો બધો ફેરફાર હોય છે, બરોબર. તો તમે પૂછી શકો છો, એમને ખ્યાલ હશે. જે વિટામિન B12ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. એ બહુગુણિત થાય છે, બરાબર. એની સંખ્યામાં વધારો થાય સાથે સાથે એમાં શું કરે છે? વિટામિન B12 છે એની માત્રામાં વધારો કરે છે, જે પોષણ સંબંધી છે એની ગુણવત્તામાં વધારો કરે છે. આપણા જઠરમાં પણ સૂક્ષ્મ સજીવો દ્વારા થતા રોગને અટકાવવામાં લેબ એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એક લાભદાયી ભૂમિકા ભજવે છે. મિત્રો, ક્યારેક તમને ખ્યાલ હોય તો જ્યારે પણ જઠર સંબંધિત કોઈ આપણને સમસ્યા હોય, બીમારી હોય, બરોબર, તબિયત સારી ના હોય, તો એ દરમિયાન જે છે એ દહીં ભાત ખાવા માટે આગ્રહ કરવામાં આવે છે, સજેશન આપવામાં આવે છે. મિત્રો, એવું કહેવાય છે કે રોજના આહારમાં થોડીક માત્રામાં દહીં હોય તો સારું. દહીંની જગ્યાએ છાશ પણ યોગ્ય છે. હવે છાશ ખાવાથી થશે શું? તો દહીં કે છાશ ખાવાથી એ પોતે શું છે? એસિડિક છે ને, ખટાશ ધરાવે છે, એસિડિક છે. તો આપણા જઠરમાં જે ખોરાક જાય છે એ જઠરની સક્રિયતા એટલે જઠરમાં રહેલા જે ઉત્સેચકો છે એની સક્રિયતા એસિડ માધ્યમમાં ઝડપી બને છે.
તો આપણે સાથે જ એસિડ દાખલ કરી દઈએ છીએ, જેથી કરીને એનું કામ સારું થાય. પ્લસ એની અંદર B12 વિટામિન છે, એની માત્રા વધુ છે, જેથી કરીને પાચનમાં પ્લસ અન્ય શું કીધું છે કે અન્ય સૂક્ષ્મ સજીવ છે એનીથી થતા રોગ છે એને અટકાવવામાં મદદ કરે છે, તો એ લાભદાયી ભૂમિકા ભજવે છે. બરાબર. એ ઉપરાંત શું કહે છે, ઢોસા અને ઈડલી બનાવવા માટે વપરાતું જે ખીરું છે, જે ઘરે પણ બનાવી શકાય અને માર્કેટમાં તૈયાર પણ મળે છે, એ પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે. આથવણની ક્રિયા જે છે, બરોબર, એના દ્વારા જે છે બનાવવામાં આવતું હોય છે. તો આ આથવણની ક્રિયા છે, બરોબર, એ 11માં કદાચ તમે ભણી ગયા, જારક શ્વસન અને અજારક શ્વસન. બરોબર. તો એ આથવણની ક્રિયા છે, એ દરમિયાન આથવણનો ટોપિક આવતો કે જે દરમિયાન જે છે શું થાય છે, તો કે CO2 છે એનું નિર્માણ થાય છે. CO2 નું નિર્માણ થાય છે. તો શું કીધું કે આ ખીરામાં CO2 ઉત્પન્ન થવાને કારણે તે ફૂલેલું દેખાય છે. હવે એનું ઉદાહરણ આપો મિત્રો. સામાન્ય રીતે કે ઘરે જ્યારે સામાન્ય રીતે ઢોકળા જે છે, ઢોકળા, બરોબર, એના માટે જે ખીરું પલાળવામાં આવે છે, તો એ ખીરું જે પલાળીને ઢાંકીને મૂકી દીધું છે, એ તમે જ્યારે એને મિશ્રણ કરીને મૂકવામાં આવે છે ત્યારે જે છે એની સપાટી તમે જુઓ, અને ત્યારબાદ જે છે ખીરું કમ્પ્લીટ થઈ જાય ત્યારે એની સપાટીમાં વધારો થયેલો છે. એનો મતલબ શું, એમાં વધારો થયો હશે. વધારાનું ખીરું આવ્યું ક્યાંથી? પાત્ર તો ઢાંકીને મૂકેલું. પણ મિત્રો એમાં એવું છે કે મોટેભાગે ખીરું જે બનાવવા છે શું તો કે ખાટી છાશમાં પલાળવામાં આવે છે. હવે ખાટી છાશમાં જે પલાળવામાં આવે છે, તો ખાટી છાશની અંદર લેક્ટિક એસિડ બેક્ટેરિયા હોય. હવે આ બેક્ટેરિયા જે છે એ આથવણની ક્રિયા દ્વારા CO2 ને મુક્ત કરે. અને તમે સામાન્ય રીતે એક અભ્યાસ કરી શકો છો કે કોઈ પાત્ર છે, માનો ડોલ ભરેલી છે, એની અંદર કોઈ નળી અથવા તો સ્ટ્રો છે, કોલ્ડ ડ્રિંક્સની સ્ટ્રો નાખી અને ઉપરથી ફૂંક મારો તો હવા અંદરથી તરત જ પરપોટા સ્વરૂપે બહાર આવે છે. સમજો. હવે શું થાય, પેલું ખીરું જે છે એ લોટથી પલાળેલું છે, લોટથી. હવે એ જે ખીરું પલાળેલું છે એની અંદર જ્યારે આ CO2 છે એના પરપોટા સ્વરૂપે ઉત્પન્ન થાય તો એ તરત ઉપર તરફ આવવાનો પ્રયત્ન કરે, પણ એ લોટનું માધ્યમ છે થોડુંક ઘટ હોય, અને એની અંદરથી જ્યારે એને બહાર આવવાનું હોય તો એ શું કરે, ધીમે ધીમે ઉપર તરફ વધે, તો લોટ છે એને ઉપર તરફ ધીમે ધીમે ધક્કો લાગે છે, જેમ ઉભરો આવે એમ ધક્કો લાગે, અને ઉપર તરફ જે છે નાના નાના પરપોટા સ્વરૂપે દેખાય તમને. બરોબર. તો શું થાય કે આ CO2 ના પ્રમાણમાં વધારો થવાથી એનું કદ વધે છે. પણ કદ વધે એટલે શું, તો કે સ્પોન્જીનેસ બને છે, એટલે કે છિદ્રિષ્ટ સપાટી ધરાવતું બને છે. એટલા માટે જે ઢોકળા બને છે કેવા, તો કે એકદમ સ્મૂથ બને છે. તેમાં નાની નાની ઢોકળા છે, ખમણ છે, ઇડલી છે, એની અંદર તમે જુઓ, બરોબર, તો છિદ્ર જોવા મળે. એનું કારણ શું છે, પોરોસિટી, છિદ્ર નિર્માણ કોના કારણે થયું છે, કે પલાળેલું રાખીની અંદર ઉત્પન્ન થતા CO2 ને કારણે. આ CO2 કેમ ઉત્પન્ન થયો? આથવણની ક્રિયાને કારણે. આથવણની ક્રિયા જે છે કોણે કરી છે? સૂક્ષ્મજીવોએ. સૂક્ષ્મસજીવ કયા, તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે, એના દ્વારા આ ક્રિયા થયેલી જોવા મળે છે. એટલા માટે શું કીધું છે, ફૂલાયેલું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાની મોટી ઘણી એવી બાબતનો પણ સમાવેશ થાય કે જે બાબતનો આપણને ખ્યાલ પણ ન હોય અને આપણને એ આશ્ચર્યજનક લાગતી હોય. તો એવી ઘણી બધી બાબત હોઈ શકે છે. શું કહે છે કે શું તમે કહી શકો કે કયો ચયાપચયિક પથ CO2 ના નિર્માણમાં કાર્યરત છે? શું અહીંયા આથવણની પ્રક્રિયા થાય છે એ દરમિયાન CO2 નિર્માણ પામે છે, તો આ CO2 ના નિર્માણમાં કયો ચયાપચયનો પથ હોવો જોઈએ? તો અહીંયા એ આવશે અજારક શ્વસન. અજારક શ્વસન છે એની અંદર CO2 નું નિર્માણ થતું જોવા મળે છે. તો એનએરોબિક રેસ્પિરેશન એટલે કે અજારક શ્વસન એના માટે રાઈટ આન્સર થશે. બરાબર. એના પછી કહે છે, શું તમે જાણો છો કે આથવણની ક્રિયા માટે બેક્ટેરિયા ક્યાંથી આવે છે? શું આથવણની ક્રિયા માટે બેક્ટેરિયા ક્યાંથી આવે છે, ખ્યાલ આવે છે? તો એવું છે મિત્રો, ખરેખર કે એને આપણે સાદી ભાષામાં કહીએ તો
આગળની જે થયેલી આથવણની ક્રિયા છે એના દ્વારા ઉમેરવામાં આવે છે. પ્રશ્ન એ થાય મિત્રો કે ખરેખર વિચારો ને તો આ આથવણની ક્રિયા દ્વારા બનાવવામાં આવતું જે દહીં છે દૂધમાંથી, હવે આજે આપણને ખબર પડી કે આ ક્રિયાને આથવણની ક્રિયા દ્વારા અથવા તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એની કોઈ ક્રિયા દ્વારા આ ક્રિયા જે કહેવાય કે દહીં બનવામાં આવતું હશે. પણ આ એક સાયન્સની બાબત છે ને મિત્રો, કે સૂક્ષ્મ સજીવ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે, એ આપણી હાઉસ હોલ્ડ પ્રોડક્ટ જે કંઈ છે એમાં મદદ કરે છે ઘરગથ્થુ ઉત્પાદનમાં. મિત્રો જરાક ધ્યાન આપો કે આજના તબક્કામાં એટલે કે અત્યારે સેશનમાં આપણે આવું શીખ્યા તમે લોકો કે ભાઈ આ સૂક્ષ્મ સજીવને કારણે દૂધમાંથી દહીં બને છે અને સૂક્ષ્મ સજીવ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે જે દર વખતે અંદર દૂધમાં દાખલ કરવા પડે તો જ આથવણની ક્રિયા થાય. એટલે કે આ બેક્ટેરિયા ક્યાંથી આવે છે, બેક્ટેરિયા હોય તો જ આ ક્રિયા થશે આથવણની, નહીંતર નહીં થાય, દૂધમાંથી દહીં નહીં બને. હવે આપણને આજે ખબર પડી કે આ પ્રક્રિયાને આથવણ ક્રિયા કહેવાય છે, પણ છતાં પણ દૂધમાંથી દહીંની પ્રક્રિયા છે એ તો કહી શકાય કે મહાભારતનો સમયગાળો, રામાયણ છે ત્યાંથી ચાલી આવે છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? એટલે કે આપણા જે કહેવાય કે ભાઈ આપણી જૂની સંસ્કૃતિ જે છે ત્યાંથી આ દૂધ છે, દહીં છે, છાશ છે, માખણ છે, બરાબર, એ બધી નિપજો છે, એ બધી બાબત જે છે ને એક પૌષ્ટિક આહાર તરીકે ત્યાંથી આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ. આપણા દાદીને કદાચ ખબર નહીં હોય કે આને જે છે આની અંદર કોઈ સૂક્ષ્મ સજીવો છે, અને કદાચ એવું બને કે કોઈ રૂઢિચુસ્ત સત્સંગી હોય ને તમે કહો કે શું સૂક્ષ્મ સજીવને ખવાય ખોરાકમાં, એવું કહે છે કે ના, કોઈ જીવની હિંસા ના કરાય, કોઈ જીવને ખોરાકમાં ના લેવાય, બરાબર, એટલા માટે દૂધ ગાળીએ છીએ, બરાબર, તો પાણી પણ ગાળીને પીએ છીએ. પણ વિચારો કે અહીંયા તો જે છે એ જાણી જોઈને સૂક્ષ્મ સજીવ છે એનો આથવણની પ્રક્રિયા માટે એટલે કે દૂધમાંથી દહીં બનાવવા માટે જાણી જોઈને અંદર દાખલ કરવામાં આવે છે. એટલે આ પ્રક્રિયા ઘણી જૂની છે. એટલે ખરેખર તમે આ પ્રક્રિયા વિશે પૂછો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા દ્વારા થતી આથવણની ક્રિયા સમજાવો, એમ મમ્મીને ઘરે પૂછો તો એમને ખબર ના હોય કે એવું શું હોય, તારે ભણવામાં આવતું હોય, તું ધ્યાન દે, ખ્યાલ આવે છે કે તારી ટેક્સ્ટ બુકમાં હશે એમ. પણ જો તમે એને પૂછો કે મમ્મી દૂધમાંથી દહીં કેવી રીતે બને સમજાવો, એટલે તરત કહેશે કે એમાં હું ટીપુક છાશ લેવાની, એમાં નાખી દેવાની, ઢાંકીને મૂકી દેવાનું, બીજે દિવસે જુઓ તો દહીં જામી જાય. બસ આ એની સરળ પ્રક્રિયા છે. એમને આ જ ભાષા ખબર છે. સાયન્સની ભાષામાં કહી શકાય કે દૂધમાંથી દહીં બનાવવા માટે દૂધની અંદર થોડોક જથ્થો લેક્ટિક એસિડ બેક્ટેરિયાનો નાખવો પડે છે, જે અગાઉ બનેલા દૂધ કે છાશ જે છે, દહીં કે છાશ જે છે એની થોડીક માત્રાની અંદર એડ કરવામાં આવે તો એની અંદર લેક્ટિક એસિડ બેક્ટેરિયાનો જથ્થો આપણે એડ કરી દીધો હશે અને યોગ્ય તાપમાન જે છે મળી રહેતા જે છે એ આથવણની ક્રિયા ચાલુ કરે છે. એમાં દ્વિગુણિત થાય છે, લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે છે એની સંખ્યામાં વધારો થાય, જે એસિડ ઉત્પન્ન કરે છે, જેના કારણે ખટાશ થાય છે અને દૂધ જે છે દહીંમાં જામી જાય છે અને એ બેક્ટેરિયા જવાબદાર છે દૂધની અંદર રહેલા પ્રોટીન છે અને આંશિક પાચન માટે. પણ આ પ્રક્રિયા જે છે ઘરે મમ્મીને આખી આવી ખબર હોય નહીં. આ સાયન્સની ભાષા છે. ઘરે જે છે એ દર વખતે ઢોકળા છે, ખમણ છે, બરાબર, ઇડલી છે, ઢોસા છે, આ બધું બનતું હોય છે. પણ આ બધા બનવા પાછળની પ્રક્રિયા આથવણ અને એના માટે જવાબદાર કોઈને કોઈ જે છે બેક્ટેરિયા કે યીસ્ટ જવાબદાર છે એ પાછી ખબર દર વખતે નથી હોતી. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? એટલે આ બધી વસ્તુ આપણી પૌરાણિક જે કહીએ કે ભાઈ આદિકાળથી આનો ઉપયોગ જે છે આપણે કરતા આવ્યા છીએ પરંપરાગત રીતે, છતાં પણ આપણને ઘણી બધી બાબત છે એ સાયન્સ સાથે જોડાયેલી છે એ આપણને ખ્યાલ હોતો નથી. તો એ પૂછે છે કે આ બેક્ટેરિયા આવે છે ક્યાંથી? તો બેક્ટેરિયા આગળ થયેલી આથવણની પ્રક્રિયામાંથી નિવેશ દ્રવ્ય ઇનોક્યુલમ તરીકે આપણે લઈએ છીએ અને થોડોક જથ્થો અંદર એડ કરીએ છીએ, જેથી કરીને પ્રક્રિયા કમ્પ્લીટ થાય અને આથવણની ક્રિયા આગળ વધે. આગળ શું કહે છે કે બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ યીસ્ટનો ઉપયોગ થાય છે. શું કીધું? બેકર્સ યીસ્ટ જે છે, બરાબર, એનો ઉપયોગ જે છે કરવામાં આવે છે અને તેની મદદથી આથો લાવવામાં આવે છે. હવે અહીં કેવું છે કે આપણા ઘરે ક્યારેક જ જે કહી શકાય કે ઢોકળા છે, ઇડલી છે, બરાબર, કે ઢોસા જે ખમણ છે બનાવવાના હોય, પણ જે કે બેકરી છે, બેકરીમાં તો રોજ જે છે સમજો રોજ જે છે બ્રેડ બનાવવાની હોય અને બ્રેડ સ્મૂથ હોવી જોઈએ, સ્પોન્જી નેચરની હોવી જોઈએ. તમે જો બ્રેડમાં છિદ્ર દેખાય છે, પાઉંમાં પણ છિદ્રિષ્ટ સપાટી છે, વચ્ચે વચ્ચે જગ્યા હોય, બરાબર,
તો એ ફૂલાય છે શા માટે? તો એની અંદર આ બેકર્સ યીસ્ટ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ બેકર્સ યીસ્ટ જે છે મિત્રો એ કિલોના ભાવમાં એને બહારથી મંગાવવામાં આવે છે. માનો કે આપણું સિટી સુરેન્દ્રનગર છે, બરોબર, તો સુરેન્દ્રનગરની અંદર જેટલી પણ બેકરી છે એ લોકો આ યીસ્ટ જે છે એને પેકેટમાં બહારથી મંગાવે છે અને એ યીસ્ટની અંદર એડ કરે છે, જેથી એમાં બહુગુણન થાય અને સંખ્યામાં વધારો થાય, એ આથવણની ક્રિયા કરે અને વધુ માત્રામાં CO2 ઉત્પન્ન કરે, જેથી એનો આથવણની ક્રિયામાં આથો ઝડપથી આવે અને એ જે છે રૂટીન રેગ્યુલર પ્રમાણે રોજે રોજ જે છે એ તાજી બ્રેડ બનાવી શકે, એનું વેચાણ કરી શકે. ખ્યાલ આવે છે? તો મોટા જથ્થામાં એ લોકોને આની જરૂર પડતી હોય છે, તો એ બહારથી મંગાવતા હોય છે. એમાં એવું નહીં ચાલે કે આગળના દિવસે બનેલું જે દહીં છે, દહીંમાંથી થોડોક જથ્થો અથવા છાશ અંદર એડ કરી દઈએ, બરાબર. કેટલાક પ્રણાલીગત પીણા, કેટલાક પ્રણાલીગત એટલે કે આદિકાળથી જે આપણા વડવાઓ પણ ઉપયોગ કરતા હતા એવા પીણા અને ખોરાક જે છે એ પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા આથવણ જે છે એની ક્રિયાથી મેળવાય છે. એટલે ઘણા બધા પીણા જે છે, બરોબર, એને આથવણની ક્રિયા અથવા ખોરાક જે છે ને આથવણની ક્રિયા દ્વારા મેળવવામાં આવતા હોય છે. ખ્યાલ આવે છે? એમાં એવું છે, દાખલા તરીકે જૂનું જે કહેવાય કે ભાઈ ઘણા સમય પહેલાં બનાવેલું અથાણાની અંદર પણ આથવણની ક્રિયા જોવા મળે છે, જેથી કરીને એના સ્વાદમાં, એના ટેસ્ટમાં જેમ જૂનું થાય એમ ફેર આવતો જોવા મળે છે. એ પણ એક આથવણની જ ક્રિયા છે. ઉદાહરણ આપે છે કે દક્ષિણ ભારતમાં પ્રણાલીગત પીણું એટલે કે ટોડી, બરોબર, જેને આપણે તાડી પણ કહીએ છીએ, બરોબર, એ ટોડી પીણું પણ પામના રસમાંથી એટલે કે તાડી જે તાડ જે છે એના રસમાંથી આથવણ લાવી બનાવાય છે. અને આ જે છે પ્રણાલીગત પીણું છે. જેમ આપણે શરબત છે, છાશ જે છે એનો ઉપયોગ કરીએ છીએ, બરોબર, ચા છે, એમાં પ્રણાલીગત પીણું છે, બરોબર, તો દક્ષિણ ભારતમાં એનો ઉપયોગ થાય છે, જેને ટોડી તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો માછલી, સોયાબીન, વાંસને પણ આ રીતે આથવણ પ્રક્રિયામાંથી પસાર કરી તેમાંથી ખાદ્ય સામગ્રી બનાવાય છે. એટલે અન્ય રીતે જે કીધું ને, અન્ય ખોરાક જે કીધું છે અહીંયા કણે કે ભાઈ પ્રણાલીગત પીણા અને ખોરાક જે છે, તો માછલી જે છે, સોયાબીન છે, માંસ છે, બરોબર, એને પણ આ આથવણની ક્રિયામાંથી પસાર કરીને એમાંથી ખાદ્ય સામગ્રી ખોરાક માટે બનાવી શકાય છે. તો એમાં પણ એનો ઉપયોગ થાય છે. ચીઝની વાત કરીએ તો ચીઝ આદિ ખાદ્ય પદાર્થ છે. આદિ ખાદ્ય પદાર્થ એટલે આદિ એટલે શું થાય? જૂનું, એમ પરંપરાગત, એમ વર્ષોથી ચાલ્યું આવે છે, કે આજની નવી પ્રોડક્ટ નથી, સમજાય છે, નવી વેરાયટી નથી, એ વર્ષોથી નવું યુઝ થતો આવે છે, આદિકાળથી. આદિ ખાદ્ય પદાર્થ છે, તેમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હતો. શું કહે છે? ચીઝની જુદી જુદી જાત તેના પોત એટલે કે ટેક્સચર, એટલે ઉપરથી એની સરફેસ, ટેક્સચર એટલે સપાટી, ટેક્સચર એટલે શું થાય? ડિઝાઇન કહેવાય આપણી ભાષામાં, બરોબર. એમ તો સપાટી જે છે, બરોબર, દાખલા તરીકે આપણે વોલ પેઇન્ટિંગ કરાવીએ છીએ, તેમાં અલગ અલગ ટેક્સચર પેઇન્ટિંગ આવે છે, ઉપસેલી ભાત છે, કોઈ ડિઝાઇન વાળી છે, બરોબર, અલગ અલગ. તો શું કહે? સરફેસ, એની સપાટી છે, શું કહે? ટેક્સચર, બરોબર. તો એની સપાટી જે છે, પોત એટલે કે તેની જાત, તેના પોત એટલે કે ટેક્સચર, એની સુગંધ જે છે એટલે ફ્લેવર જે છે એ, અને સ્વાદ જે છે એના કારણે જાણીતી છે. ફરી વખત કહું છું, ચીઝની જુદી જુદી જાત જે વેરાયટી અવેલેબલ છે તે તેના પોત એટલે કે ટેક્સચર, સુગંધ અને સ્વાદને કારણે જાણીતી છે, જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોને કારણે જોવા મળે છે. એટલે સૂક્ષ્મજીવો છે, એની જે ક્રિયા છે એના કારણે એનો સ્વાદ પણ અલગ અલગ જોવા મળે છે, એનો સુગંધ જે પણ અલગ અલગ જોવા મળે છે, અને અલગ અલગ જાતિ જે છે એના કારણે જે કહી શકાય કે એની અંદર ટેક્સચર, એની સરફેસ પણ અલગ અલગ જોવા મળતી હોય છે. એને એક્ઝામ્પલ આપે છે, દાખલા તરીકે સ્વિસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા એટલે કે છિદ્રિષ્ટ સપાટી, મોટા છિદ્ર, અને એ તમે કદાચ ટોમ એન્ડ જેરી જોયું હોય તો એની અંદર જોવા મળે છે કે મોટા છિદ્રો હોય, બરોબર, ખાસ કરીને. તો જોવા મળતા મોટા છિદ્રો જે છે એ તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા CO2 ને કારણે હોય છે. એટલે CO2 નું ઉત્પાદન જેટલું વધુ, એટલે વધુ પ્રમાણમાં CO2 હોય, બરોબર, તો મોટા એટલે કે વધુ છિદ્રો જોવા મળે છે, બરોબર. જે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની, આખું નામ છે, યાદ રાખજો, પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની બેક્ટેરિયાને કારણે સર્જાય છે. એટલે આપણે યાદ રાખવા જેવું એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકે છે
કે સ્વીસ ચીઝમાં જોવા મળતા મોટા છિદ્રો છે એ શેના કારણે છે? તો પહેલો જવાબ એ આવે કે વધુ પ્રમાણમાં CO2 સર્જાય છે એના કારણે. બીજો જવાબ એ આવે કે એના માટે શું ઉપયોગમાં શેના કારણે છે? તો કે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની બેક્ટેરિયાની જાત છે એના ઉપયોગને કારણે મોટા છિદ્ર જોવા મળે છે. એ ઉપરાંત રોકવી ફોલ્ટ ચીઝ, જો બીજો પ્રકાર છે રોકવી ફોલ્ટ ચીઝને પકવવા માટે તેના પર ચોક્કસ પ્રકારની ફૂગ જે છે એનું સંવર્ધન કરવામાં આવે છે. એટલે કે એક પ્રકારની ચોક્કસ પ્રકારની ફૂગ છે એનું સંવર્ધન કરે, બરોબર. અને સંવર્ધનને કારણે, ફૂગના સંવર્ધનને કારણે શું થાય છે? તે ચોક્કસ સ્વાદ કે સુવાસ એટલે કે સુગંધ આપે છે, કે ચોક્કસ પ્રકારની સુગંધ, સ્મેલ અને એક ટેસ્ટ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ઘરગથ્થુ ઉપયોગ જે છે, ઘરગથ્થુ ઉત્પાદન છે, એની અંદર જોયું કે એક તો દૂધમાંથી દહીં બનાવવા માટે પણ સૂક્ષ્મ સજીવો વપરાય છે. એ ઉપરાંત બ્રેડ બનાવવા માટે જે છે યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, બેકર્સ યીસ્ટ, બરોબર. સેકેરોમાઇસિસ સેરિવિસી એનો પ્રકાર છે યીસ્ટ જે છે. કેટલાક પ્રણાલીગત પીણા અને ખોરાક જે છે, ખાદ્ય પદાર્થ છે, એના માટે પણ જે કંઈ સૂક્ષ્મ સજીવો દ્વારા આત્મનિક ક્રિયા દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે, બનાવાય છે. દક્ષિણ ભારતનું ઉદાહરણ છે. દક્ષિણ ભારતની અંદર પ્રણાલીગત પીણું કયું છે? ટોડી, બરોબર. જે શું કીધું છે? પામના રસમાંથી આથવણની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. ત્યારબાદ માછલી છે, સોયાબીન છે, વાંસ છે, એને પણ આ રીતે આથવણની પ્રક્રિયામાંથી પસાર કરી અને તેમાંથી ખાદ્ય સામગ્રી બનાવાય છે. કીધું ને, પીણા અને ખોરાક તો એ જે છે બનાવાય છે. ચીઝ જે છે એ આદિ ખાદ્ય પદાર્થ છે, વર્ષોથીનો ઉપયોગ થતો આવ્યો છે. તેમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હતો અને હાલમાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે. ચીઝની જુદી જુદી જાત જે છે એ તેમાં જોવા મળતા એના ટેક્સચર એટલે કે પોત, એની સરફેસ છે, સપાટી સ્મૂથ છે, છિદ્રિષ્ટ છે, ઉપસેલી છે વગેરે. સુગંધ અલગ અલગ એની ફ્લેવર જે છે અને સ્વાદને કારણે જાણીતી છે. જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મ સજીવો છે એના કારણે હોય છે. અહીંયા એના એક્ઝામ્પલ આપેલા છે. દાખલા તરીકે સ્વીસ ચીઝની વાત કરવામાં આવે તો તેમાં છિદ્રો મોટા જોવા મળે છે. એનું કારણ છે તેમાં વધુ પ્રમાણમાં CO2 સર્જાય છે અને એ વધુ પ્રમાણમાં CO2 સર્જાવા માટે જવાબદાર છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની આ જાતિ છે બેક્ટેરિયાની, બરોબર. કીધું ને કે જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મ સજીવોને લીધે છે. એમાં કોણ વપરાય છે? પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની વપરાય છે. એ ઉપરાંત રોકવી ફોલ્ટ ચીઝ જે છે એને પકવવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે, જે શું કરે છે? તો એને ચોક્કસ સ્વાદ કે સુગંધ જે છે, ફ્લેવર જે છે એ આપે છે, જેના કારણે એની ગુણવત્તા જાય છે, એનું મહત્વ જે છે, એનો ટેસ્ટ જે છે, એના કારણે લોકો એને ચૂઝ કરતા હોય છે અને એનો ઉપયોગ કરતા હોય છે. મિત્રો, આ વાત હતી સૂક્ષ્મ સજીવો છે એના ઘરગથ્થુ ઉપયોગ અથવા તો ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મ સજીવો, બરાબર. મિત્રો, આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં આ ચેપ્ટરના એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.